પ્રણામ, નમસ્કાર। આજનો આપણો ટૉપિક છે બ્લેક મેજિક, એટલે કે કાલા જાદુ, મેલી વિદ્યા। હેશટેગ બ્લેક મેજિક, હેશટેગ સ્પિરિટ વર્ક, હેશટેગ મેલી વિદ્યા, હેશટેગ સ્પિરિટ વર્ક, હેશટેગ કાલા જાદુ। આને ઘણા બધા નામ આપવામાં આવેલા છે। ઘણી બધી રીતે આપણે આને જે છે આજકાલ જાણીએ છીએ। તો પ્રશ્ન એ છે કે મેલી વિદ્યા જે છે કે કાલા જાદુ જે છે એ સાચે જમાં જ આવું કંઈ હોય છે કે નથી હોતું? હોય છે તો કેટલા પ્રમાણમાં હોય છે? આની અસર જે છે એ કઈ રીતે થાય છે મનુષ્ય ઉપર, કે મનુષ્યના શરીરમાં, કે આત્મા કે મનમાં જે છે એ કઈ રીતે થાય છે? તો આજે આપણે જાણીશું મેલી વિદ્યા, કાલા જાદુ, સ્પિરિટ વર્ક એ હોય છે કે નથી હોતું? હોય છે તો કઈ રીતે કામ કરે છે? તેનાથી શું શું નુકસાન થાય છે? શું થાય છે આત્મા કે મન ઉપર? તેની શી અસર થાય છે? આપણા શરીરમાં તેની કઈ રીતે અસર થાય છે? તે કઈ રીતે કામ કરે છે? આજકાલ જે છે એ મેલી વિદ્યા જે છે એ આપણા ગ્રંથોમાં જે છે એ આપવામાં આવેલી વિદ્યા છે। આપણા બ્રહ્માંડમાં કે ભારતમાં ઘણી બધી વિદ્યાઓ છે, તો એમાંની એક આ વિદ્યા છે મેલી વિદ્યા। આને હું તમને કંઈ બીજી સરળ ભાષામાં કહું તો તાંત્રિક વિદ્યા। તાંત્રિક ઇટ મીન્સ વોટ? તંત્ર દ્વારા કરવામાં આવેલી વિદ્યા। તો તંત્ર એટલે શું? તંત્ર એટલે મંત્ર દ્વારા કરવામાં આવેલો પ્રયોગ કોઈ વસ્તુ ઉપર કે કોઈ જીવ ઉપર। હવે પ્રશ્ન એ થાય કે આવું કંઈ હોય છે કે વર્ષો પહેલાં આવી કોઈ વસ્તુ હતી? સાચે જમાં આવું કંઈ થઈ શકે? આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો છે આ બાબતે। તો અહીંયા જે છે એ હું તમને ક્લિયર કરવા માગું છું। હું કોશિશ કરીશ કે આ જે ટૉપિક છે આપણો અને આ બાબત જે છે એ શક્ય હોય એટલી હું કોશિશ કરીશ કે તમને જે છે હું તમને પ્રોપર આના વિશે સલાહ આપી શકું, અને હું સમજાવવાની કોશિશ કરીશ કે જેથી જે છે એ તમને ખ્યાલ આવે કે આવું કંઈ વસ્તુ હોય છે કે નથી હોતી। તો આ બધાનો જવાબ જે છે એ મારા મત પ્રમાણે એવું આવે છે કે આવી વિદ્યા છે બ્રહ્માંડમાં, અને આપણા ભારતમાં આવી વિદ્યા છે। આ વિદ્યા જે છે એ ઘણા વર્ષોથી ચાલે છે। એવું નથી કે આ વિદ્યાનો ઉપયોગ માત્ર ને માત્ર કળિયુગમાં થયો છે, કે અત્યારે જ થયો છે, કે ભૂતકાળમાં થયો હતો, એવું કંઈ નથી। જ્યારે સમયનું ચક્ર ચાલુ થયું, જ્યારે સમયની ગતિ ચાલુ થઈ, ત્યારથી લઈને અત્યાર સુધી જે છે આ વિદ્યાનો જે છે અલગ અલગ પ્રકારે, અલગ અલગ રીતે જે છે એ આનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને આ વિદ્યા જે છે એ સટીક છે। તો અહીંયા જે છે એ તાંત્રિક વિદ્યા જે છે એ હોય છે જ। આપણે તેને માનીએ કે ના માનીએ, આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ કે ના રાખીએ, આ વિદ્યામાં આપણો વિશ્વાસ છે કે નથી, પણ સત્ય આ છે કે આ વિદ્યા હોય છે, અને
આ વિદ્યા જે છે આની અસર પૂરેપૂરી હોય છે. તાંત્રિક વિદ્યા જે છે એ હાલમાં જે છે એ ઘણા બધા રસ્તા છે, ઘણા બધા પ્રયોગો છે, ઘણી બધી રીત છે તાંત્રિક વિદ્યા કરવાની. અહીંયા તાંત્રિક વિદ્યા જે છે એ કોઈ વસ્તુ, કોઈ પ્રવાહી, કોઈ ભોજન કે ફોટો કે વાતચીત દ્વારા પણ જે છે આ વિદ્યા થઈ શકે છે. કેમ? કારણ કે આ વિદ્યા સટીક છે. મંત્ર તંત્રો દ્વારા જે છે કોઈ વ્યક્તિ જે છે એ પોતાની જે છે સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને મંત્ર તંત્રો દ્વારા જે છે કોઈ વસ્તુ કે કોઈ જીવ ઉપર આ વિદ્યાનો પ્રયોગ કરે છે. તો અહીંયા જે છે એ ખાસ ધ્યાન રાખજો કે આ વિદ્યા જે છે એ ગમે તે સ્વરૂપે, ગમે તે પ્રકારે આનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે અને એના ઉપયોગથી જે છે એ દુરુપયોગ પણ થાય છે. આ વિદ્યા એવી છે કે આ વિદ્યાને લગતા ઉપાયો જે છે, આગળ આપણે જે ચર્ચા કરી રેમેડી પાર્ટમાં, તો આ વિદ્યાની અંદર જ અમુક રેમેડી એવી છે કે જે તાંત્રિક વિદ્યાને લગતી છે. એટલે કે અમુક રેમેડી, અમુક ઉપાય એવા છે જે આ વિદ્યાની અંદર આવે છે. આપણને કોઈ ખ્યાલ નથી હોતો કે આપણે જે ઉપાય કરીએ છીએ એ કેવા છે, શુદ્ધ છે, સાત્વિક છે, સારા છે, નરસા છે, ખરાબ છે, કરાય કે ના કરાય, આપણને કોઈ ખ્યાલ નથી. આપણને કોઈએ કીધું, આપણે એ વસ્તુ કરી શ્રદ્ધા અને વિશ્વાસ મૂકીને. પરંતુ જે મેં આગળ જણાવ્યું કે વેદોમાં અને આપણા ગ્રંથોમાં જે તે વસ્તુ પ્રમાણે જે તે ઉપાયો આપેલા છે એ જ ઉપાયો જો તમે કરો, બરાબર છે, શુદ્ધ અને સાત્વિક જો તમે ઉપાય કરશો, લાંબા ગાળાનો ઉપાય કરશો, તો તમને ચોક્કસ જે છે એ એક પરિણામ તમને જોવા મળશે અને તમને સંતોષકારક પરિણામ તમને જોવા મળશે. તો અહીંયા જે છે એ મેલી વિદ્યા જે છે, એટલે કે સ્પિરિટ વર્ક જે છે, એ મેં જે કીધું કે ઘણી બધી રીતે થઈ શકે છે. તો ધ્યાન આપવાની બાબત એ છે કે અહીંયા જે છે એ શું કરવું કે શું ના કરવું, આપણે આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે તકલીફો છે, આપણી જે પીડા છે, તો અહીંયા જે છે આપણે આપણી આ બધી ઈચ્છાઓ કે તકલીફો કઈ રીતે આપણે દૂર કરીએ છીએ? કોઈ વિદ્યા દ્વારા. એ વિદ્યા છે, એ ઉપાય છે, તો એ ઉપાય એકચ્યુઅલમાં જે છે એ કેવો છે, કેવો હોવો જોઈએ? એ એકચ્યુઅલમાં શુદ્ધ અને સાત્વિક છે કે નથી? કે કોઈ તંત્રને લગતો ઉપાય આપણે કરીએ છીએ કે જેના કારણે આપણને તેનો ફાયદો મળતો હોય છે, ફાયદો મળી જાય છે, પણ અમુક સમય પછી એ જે છે એ ફાયદો નુકસાન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઇટ મીન્સ વોટ? ઇટ વુડ બી કન્વર્ટ ઇન્ટુ નેગેટિવ ફોર્મ. ઇટ વુડ બી કન્વર્ટ ઇન્ટુ નેગેટિવ થિંગ્સ. તો અહીંયા જે છે ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ઉપાય કરો છો આપણી ઈચ્છા માટે, દુઃખ માટે કે ગમે તે માટે, તો ધ્યાન રાખજો કે એ ઉપાય જે છે એ શુદ્ધ અને સાત્વિક હોવો જરૂરી છે. તો અહીંયા જે છે એ આપણે આજે જાણીશું કે તાંત્રિક વિદ્યા હોય છે કે નથી હોતી. #સ્પિરિટ વર્ક, #કાલા જાદુ, #મેલી વિદ્યા.